નો ખતરો અમદાવાદમાં બુટલેગરો બેફામ બાતમીદાર હોવાની શંકાએ પોલીસ કર્મી પર જીવલેણ હુમલો 3 શખ્સો પોલીસ સકંજામાં જોઈએ માથા ભારે લોકો કેવી રીતે કાયદાના સાણસામાં આવ્યા। અમદાવાદ જ્યાં કાયદો અને વ્યવસ્થાના રક્ષકો જ હવે સુરક્ષિત નથી। અમદાવાદના કાગડાપીઠનું મજૂર ગામ સોમવારે બપોરે એક રણ મેદાન બની ગયું। નિશાન પર હતો એક પોલીસ કોન્સ્ટેબલ જે પોતાની ફરજ પર જવા નીકળ્યો હતો, પણ રસ્તામાં ઊભા હતા મોત અને આતંકના સોદાગરો। તું બહુ કલર કરે છે, અમારા ધંધાની બાતમી કેમ આપે છે? બસ આટલી જ વાત અને પછી જે ખેલાયો તે હતો સરેઆમ કાયદાનો લીરે લીરા ઉડાડતો ખેલ। બાતમીદાર હોવાની શંકા અને ખૂની હુમલો। જઈ રહ્યો હતો રોડ ઉપર ઉભા હતા અને કે ભાઈ કાલે તું બહુ એ કરતો હતો, આજે આજે મારા ભાઈ બધા છે એમ કરી ઉભા રહીને પછી એમાં એ લોકો ચાલુ। જુઓ આ ચહેરાઓને, ગળા પર ટેટુ ત્રોફાવીને ફરતા આ શખ્સોને પોલીસનો કોઈ ડર નથી। પિયુષ ઉર્ફે પેપ્સી રાઠોડ, તેનો ભાઈ ભાવેશ અને સાગરીત દિવ્યાંગ બાજક। પેપ્સી રાઠોડ જેના પર પ્રોહિબિશનના 6 ગુના નોંધાયેલા છે, તેને વહેમ હતો કે તેની ધરપકડ પાછળ પાડોશમાં રહેતા કોન્સ્ટેબલ જયવર્ધનનો હાથ છે। વહેમ એવો વધ્યો કે તલવાર અને લાકડાના દંડા નીકળ્યા અને એક રક્ષકને લોહી લુહાણ કરી નાખ્યો। ગત 1 તારીખના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા આ કામના જે આરોપી એક છે પિયુષ ઉર્ફે પેપ્સી રાઠોડ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવા અનુસંધાને જ્યારે બીજા દિવસે પિયુષને એવી માહિતી મળેલી હતી કે આ કામના જે ફરિયાદી છે જયવર્ધન પરમાર, તેઓ દ્વારા પોલીસને બાતમી આપવામાં આવેલી હતી અને આ કામના જે જયવર્ધન પરમાર છે તેઓ ગત 2 તારીખના રોજ બપોરે આશરે 3 વાગે આજુબાજુ જે ઘરથી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આખી ઘટના બનવા પામી। લાકડીના એવા ફટકા માર્યા કે કોન્સ્ટેબલના માથામાં 6 ટાંકા આવ્યા। લોહીથી ખરડાયેલી વર્દી અને રસ્તા પર વિખેરાયેલો કાયદો। ભાવેશ રાઠોડે દંડો માર્યો તો પેપ્સી તલવાર લઈને ત્રાટક્યો। જયવર્ધનભાઈ કરગરતા રહ્યા કે તેમણે કોઈ બાતમી નથી આપી, પણ આ ટેટુ બ્રધર્સને તો જાણે લોહીનો સ્વાદ ચાખવો હતો। જો કે કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેયની બિંદાસગીરી ઉતારી નાખી છે। જે આ કામના આરોપી છે તેના ભાઈ છે અને તેમના મિત્રોએ ત્રણેય આ કામના જે ફરિયાદી છે તેઓ જ્યારે ઘર નજીક રહેતા હતા ત્યારે જતાં જતાં તેઓ વિરુદ્ધ આ બાબતે ઝઘડો થયેલ હતો અને આ કામના ફરિયાદીને ઈજા પહોંચાડેલ છે। આ કામના જે 3 આરોપી છે તેઓ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં જે મુખ્ય આરોપી છે પિયુષ ઉર્ફે પેપ્સી, તેના વિરુદ્ધ આ અગાઉ પણ 6 પ્રોહિબિશનના ગુના અને એક મારામારીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, તથા ભાવેશ રાઠોડ વિરુદ્ધ પણ એક પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ તો ત્રણેય લોકઅપ ભેગા થઈ ગયા છે, પણ સવાલ એ છે કે શું આ ધરપકડથી આવા સામાજિક તત્વોમાં પોલીસનો ખોફ બેસશે? ગળા પર નામ લખાવવાથી કોઈ મરદ નથી બની જતું। કાયદાનો આદર કરવો એ જ અસલી મર્દાનગી છે। જયવર્ધનભાઈ તો સાજા થઈ જશે, પણ વર્દી પર થયેલા આ ઘા કાયદો ક્યારેય નહીં ભૂલે। અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી।